થયા છે અને પોર્ટલમાં જે બદલાવ આવ્યો છે, જે રેશન કાર્ડને લઈને બદલાવ આવ્યો છે અને રેશન કાર્ડની જે બાયોમેટ્રિક આઈડી નંબર છે એની સાથે જે તે બાળકનું આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. તો આ સમગ્ર જે પ્રોસેસ છે એમાં આપણે બાળકનું જે એના વાલીસીનું રેશન કાર્ડ છે, રેશન કાર્ડની અંદર બાળકનું નામ હોવું ફરજિયાત છે, એનો બાયોમેટ્રિક આઈડી નંબર પણ હોવો ફરજિયાત છે. અને ગુજરાત સ્ટેટ પોર્ટલ સ્કોલરશીપની અંદર આ વખતે જે લીક કરવાની પ્રોસેસ છે એમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. તો આપણે જોઈએ તો ગુજરાત સ્ટેટ પોર્ટલ સ્કોલરશીપ ઉપર આપણે લોગિન થવાનું છે. લોગિનમાં આપણો યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો છે. અહીંયા હું લોગિન થઈ ગયો છું. તો સૌપ્રથમ આપણે જે સ્ટુડન્ટ રજિસ્ટર છે એમાં જવાનું રહેશે. અહીંયા આપ જોઈ રહ્યા છો સ્ટુડન્ટ રજિસ્ટર છે. રજિસ્ટર થયા પછી અહીંયા જે સ્ટુડન્ટ એન્ટ્રી છે એમાં એડિટ એન્ટ્રી કરવાની રહેશે. એન્ટ્રી કર્યા પછી અહીંયા જો આપણે સ્ટુડન્ટની બેઝિક ડિટેલ છે એ નાખવાની છે, સ્ટુડન્ટ ડિટેલ નાખવાની છે, આધાર ડિટેલ્સ નાખવાની છે. તો અહીંયા મિત્રો મહત્વનો બદલાવ આવ્યો છે. આધાર ડિટેલ્સની અંદર આપ જોઈ રહ્યા છો કે સ્ટુડન્ટની અહીંયા જે બેઝિક માહિતી આવી ગઈ છે એને આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરશું. તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે ડિટેલ ઓકે થઈ ગઈ છે. બીજી જે માહિતી છે સ્ટુડન્ટ ડિટેલ છે એ પણ આપણે જોઈ લેવાની રહેશે. અને એમાં જે બદલાવ છે એ ખાસ કરીને જો અહીંયા બીપીએલ નંબર હોય તો આપણે નાખવાનો રહેશે અને એને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. એના પછી અહીંયા આપ જોઈ રહ્યા છો કે તમામ જે માહિતી છે એ માહિતી ઓપન થઈ જશે. અહીંયા આધાર ડિટેલ્સ આવશે અને આધાર ડિટેલ્સ ની અંદર આપણે જે મહત્વનું કાર્ય કરવાનું છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે એનો જે આધાર આપણે વેરીફાઈ કરવાનો છે. તો વેરીફાઈ આધાર ઉપર જે લખ્યું છે ત્યાં જઈને કરશું એટલે અહીંયા વેરીફાઈ થઈ જશે. એના પછીનું જે મહત્વનું ઓપ્શન છે વી હેવ ટેકન કન્સેન્ટ ફ્રોમ રિસ્પેક્ટિવ સ્ટુડન્ટ પેરેન્ટ્સ. તો જે એમના આધાર કાર્ડનો રેશનિંગ ડેટા સાથે લિંક થયેલો હશે તો અહીંયા સ્ટુડન્ટનું જે રેશન કાર્ડ છે એ મેમ્બર નંબર નાખવાનો છે. તો મિત્રો દરેક બાળકનો મેમ્બર જે એના આઈડી છે એ રેશન કાર્ડમાં હશે એને આપણે મેળવી લેવાનો રહેશે. અને આની અંદર આપણે મેમ્બર નંબર નાખશું અને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશું. ગેટ ડિટેલ ઉપરની ક્લિક કરતાની સાથે જો બાળકનું જે આધાર કાર્ડ અને મેમ્બર આઈડી જે રેશન કાર્ડ સાથે જોઈન હશે તો અહીંયા એની તમામ ડિટેલ આવી જશે અને સેવ અને ડેશ કરીને આપણે આગળ જઈશું. તો મિત્રો આ હતી મહત્વની જાણકારી ગુજરાત સ્ટેટ જે સ્કોલરશીપ છે પોર્ટલને લઈને. અને પછી આપણે બેંક ડિટેલ નાખવાની રહેશે અને સેવ એપ્લિકેશન કરવાની રહેશે. તો મિત્રો દરેક બાળકનું આપણે આ રીતે આ વખતે જે નવા ફેરફારો આવ્યા છે એમાં આ રીતે આપણે તમામ પ્રોસેસ કરવા